ઉપર દાંડી માર્ગ ઉપર જે મંદિર આવેલું છે અને આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એ મંદિરને ખસેડવાની કયાવત હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે ભક્તોનો જે વિરોધ હતો અને ભક્તોને જે નારાજગી હતી જેને લઈને ક્યાંક હજી કલાકો સમય વીત્યા હતા, ત્યારે અત્યારે પોલીસ અધિકારી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે આ મંદિરને છે તે ખસેડવાની કયાવત અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। આપ જે દ્રશ્ય જોવો છો કે આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે આ મંદિરને ખસેડવાની જે કયાવત છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે આપ જોઈ શકો છો દ્રશ્ય કે અત્યારે જે કયાવત છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે આપ જે દ્રશ્ય જો અત્યારે જે ભક્તો છે એ ભક્તોને અત્યારે અહીંયા આગળથી જે કહેવાય છે કે અત્યારે તેઓને સાહિલ જોજે આ ભક્તો જે અત્યારે છે અહીંયા આગળ એ ભક્તોને અત્યારે રિટર્ન કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે, એટલે કે ભક્તોને પોલીસે તે ખસેડવાની અત્યારે કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। આપ જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો કે આજે સવારથી જ જે મામલો છે જે ઉગ્ર બન્યો હતો, આજે સવારથી જે વાતચીત ચાલી રહી હતી, એક પછી એક વાતચીત ચાલી રહી હતી, ત્યારે અત્યારે આ મંદિરને છે તે ખસેડવાની કયાવત અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। છેલ્લે અધિકારી પણ કહી રહ્યા છે કે હવે જે મંદિર છે તેને અત્યારે ખસેડવાનું અને મંદિરને અહીંયા આગળ જે દબાણ જે આવે છે એ દબાણને દૂર કરવાની અત્યારે કયાવત અત્યારે હાથ ધરવામાં આવી રહી છે, તેમ અત્યારે અધિકારીઓનું કહેવું છે। ત્યારે હિન્દુ સંગઠનના આગેવાન પિંકલ ભાટિયા પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। દાંડી યાત્રામાં આટલા લોકો છે, દાંડી યાત્રામાં આટલા બધા દબાણ છે, એટલું મંદિર દેખાય છે તમને? પણ ધાર્મિક લાગણીઓ પણ એમ નહીં તો આ જેટલા લોડ ઉપર છે પણ તેની શરૂઆત કરો ને સાહેબ તમે પણ એમને મુદ્દો એ જ છે, મુદ્દો ખાલી આ જ છે કે તમારે મંદિર તોડવું છે, મુદ્દો એક જ છે કે ખાલી મંદિર તોડવું છે, બીજો એક મુદ્દો નથી। કેમ તમે તમારી તાકાત હોય તો આ બધા પોલીસ અધિકારીને લઈને સમજ્યા, આ બધા પોલીસ અધિકારીને લઈને તમે બીજા દબાણ તો જતા ને તમે લોકો બરાબર? ના ના ખોટી વસ્તુ છે। અત્યારે પોલીસ અત્યારે ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસની અત્યારે ચુસ્ત બંદોબસ્ત અત્યારે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો કે અત્યારે જે ખાસ કરીને આજે સવારથી જ હાઈ વોલ્ટેજ ડ્રામા જે બન્યો હતો, આજે સવારથી જ અહીંયા આગળ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દ્રશ્યોની અંદર આપ જોવો તો સીધા દ્રશ્યો હિન્દુ આગેવાન પિંકલ ભાટિયા સહિતના પણ લોકો અહીંયા આગળ ઉપસ્થિત છે। આપ જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું। વાત કરી એસડીએમ સાહેબ જોડે, કલેક્ટર સાહેબ જોડે મારા સાંસદ જો વાત થઈ છે, સાંભળો મારી વાત સાંભળો। હું એમને મંદિર પક્ષ એમને ટ્રસ્ટીઓને વાત કરું, મારી વાત સાંભળો જે છે એમને વાત કરું। મને ખબર નહીં પડતી સાહેબ, આ વસ્તુ ખોટી થઈ રહી છે, આ વસ્તુ ખોટી થઈ રહી। મારી વાત સાંભળો, દાંડી માર્ચ જ્યાંથી શરૂ થાય છે જ્યાં પતે છે ત્યાંથી દબાણ ચાલુ તો હટાવવાનું હોય ને વચ્ચે મંદિર ઘણું બધું આવે છે, વચ્ચેથી સ્ટાર્ટિંગ પોઈન્ટ થી તોડવાનું ચાલુ કરો ને વચ્ચે કેવો પોઈન્ટ એવો આવે છે તોડવાની જરૂર પડી જાય છે તમારે। એટલે અમારા વડીલો જો વાતો કરી લેવા દો અમને, ખાલી મારી વાત સાંભળો, અધિકારી જો કલેક્ટર શ્રી જોડે એમની જોડે વાતો કરી લેવા દો, 10 મિનિટ અટકાવ કાર્યવાહી બરોબર, ખોટો સંઘર્ષ થશે, જો સંઘર્ષ થશે સાહેબ પોલીસ તો પબ્લિક નો સંઘર્ષ થશે, ખોટો સંઘર્ષ ટાળવો સાહેબ। હું તમને કહું છું, પ્રેક્ટિકલ વાત કરું છું, 10 મિનિટ મને વાતચીત કરી લેવા દો। આ સંઘર્ષ પબ્લિક વધારે છે, પોલીસ ને પબ્લિક ને સંઘર્ષ ના થાય, ખોટી અમારી સરકાર બદનામ ના થાય, સમજો। એક જ આટલા 1 વર્ષથી એટલા બધા એક દબાણ નહીં હટ્યા બરાબર। બધું કે સીઓમાં પીઓમાં વાત કરે છે, સીઓમાં તો સુપર માર્કેટ ગયું, જૂના બસ સ્ટેન્ડ ગયું, એનું દબાણ નહીં હટાવાતું। ધાર્મિક લાગણી દુભાવવા માટે એક જ નોલેજ છે। પિંકલભાઈ આજે સવારથી જ આ મુદ્દો બન્યો તો અગાઉ પણ આ પ્રકારે મુદ્દા બન્યા છે, શું કહેશો? અત્યારે પોલીસ તંત્ર પણ આવી પહોંચ્યું છે અને એક જ મક્કમ નિર્ણય છે કે દબાણ દૂર કરવાની વાત કરી રહ્યા છે, શું કહેશો આપ? હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલો પ્રશ્ન છે, ચોક્કસ તમામ જેટલા ઉપસ્થિત છે, જેટલા આણંદ શહેર જિલ્લાના તમામ હિન્દુઓની લાગણી છે કે મંદિર ના હટાવવામાં આવે અને હિન્દુ ધર્મની આસ્થાનો આ પ્રશ્ન છે એને વાતચીતથી સોલ્વ કરી શકાય। હું સાહેબને વારંવાર વિનંતી કરું છું કે એકવાર જ્યાં મંદિરના સંચાલકો છે તેમની સાથે બેસીને વાતચીત કરે, પરંતુ પબ્લિક પણ વધારે છે, પોલીસ પણ ઉપસ્થિત છે, પોલીસ અને પબ્લિકનો સંઘર્ષ ટળે એવી અમારી આગેવાનોની લાગણી છે। જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે મંદિર
જે હટાવવાની જે કામગીરી વાત કરી રહ્યા છે ત્યારે અધિકારીઓ આગળ પહોંચ્યા છે, પોલીસ તંત્ર પણ અહીં આગળ પહોંચ્યું છે અને જે પ્રમાણે આપ દ્રશ્ય જોવો છો કે અત્યારે પોલીસ અને આગળ જે ઉપસ્થિત જે શ્રદ્ધાળુઓ છે એ લોકો વચ્ચે થોડુંક સામાન્ય જેવું ઘર્ષણ પણ જોવા મળે છે, પરંતુ પોલીસ પણ અત્યારે મક્કમ નિર્ણયથી અત્યારે કહી રહી છે કે મંદિર અહીંથી હટાવવાની માંગ અત્યારે કરી રહી છે। આપ જે દ્રશ્યની અંદર જોવો છો કે અત્યારે સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ચરોતરવાદના ફેસબુકના માધ્યમથી કે અત્યારે ખાસ કરીને કહીશું કે અત્યારે જે મંદિર છે તેને જે અમે સાહેબ અમે તોડવા માટે તૈયાર થતા હોય તો જેટલા બી બીજા દબાણ છે બરાબર હા એ રાજી થઈશું ખરા અમે લડવા માટે રાજી સાહેબ અત્યારે જે લોકો છે તેને અત્યારે ધરપકડ કરવામાં આવી, પોલીસ અત્યારે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો ચરોતરવાદના ફેસબુકના માધ્યમથી કે અત્યારે પોલીસ અને અત્યારે આગળ જે લોકો હતા તેઓ વચ્ચે અત્યારે ઘર્ષણ ચાલી રહ્યું છે। આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો ચરોતરવાદના ફેસબુકના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે। આપ આ જે દ્રશ્ય અત્યારે જુઓ છો કે પોલીસ અને એના વચ્ચે અત્યારે ઘર્ષણ ચાલી રહ્યું છે, ખાસ કરીને અત્યારે જે લોકો છે પોલીસ અહીંયા જે મહિલાઓ હતી એ મહિલાઓને પણ અત્યારે પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવી રહી છે। દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો अंदर चला बाबू ये पकड़ ले तुम ओ बेन हाथ जोड़ो तुम हिंदू छो बेन हाथ जोड़ो छो આપ જે દ્રશ્ય જુઓ છો અત્યારે કે પોલીસ અને જે શ્રદ્ધાળુઓ છે તે પોલીસ એમને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે જે શાખાના જે અમુક કેટલાક અહીંયા આગળના જે અધિકારીઓ છે તે કોઈ વાતે પણ સમજવા માટે તૈયાર નથી અને અત્યારે જે મામલો છે તે અત્યારે ઉગ્ર બન્યો છે। આપ જે દ્રશ્યની અંદર જુઓ છો કે પોલીસની વાહન છે તે અહીંયા આગળ આવી પહોંચી છે અને પોલીસની પણ હવે તૈયારી છે કે અહીંયા આગળ જે છે તે લોકોને ડિટેન કરવામાં આવે, જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમને ડિટેન કરવા માટેની વાહન પણ પોલીસની વાહન પણ અહીંયા આગળ આવી પહોંચી છે। આપ જે દ્રશ્ય જુઓ છો કે આજે સવારથી જે મુદ્દો બન્યો હતો કે આણંદના દાંડી માર્ગ ઉપર જે મેલડી માતાનું મંદિર આવેલું છે, પરંતુ વાત એવી છે કે જો મેલડી માતાના મંદિરને જો હટાવવાની કામગીરી તમે હાથ ધરતા હોય તો બાકીના દબાણો શા માટે નહીં તેવા પણ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે, પરંતુ આ બાબતે કોઈ અધિકારી પણ યોગ્ય જવાબ આપવા માટે તૈયાર નથી। આપ જે દ્રશ્યો જુઓ છો સીધા દ્રશ્યો ચરોતરવાદના ફેસબુક લાઈવના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે। કે હજારો લોકોની આસ્થાઓ સાથે સંકળાયેલું મંદિર જે છે પલવાડીમાં મેલડી માતાજીનું આ મંદિર છે અને આ મંદિરને અત્યારે હટાવવાની જે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે કહેવાય છે
હવે આ લોકો શ્રદ્ધાળુએ રસ્તા ઉપર અત્યારે બેસી ગયા છે. અહીંયા આગળ રસ્તા ઉપર બેસવાનું અત્યારે કીધું છે. આ જે મહિલાઓ છે તે પણ અહીંયા આગળ છે. આ દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો કે જે શ્રદ્ધાળુ મહિલાઓ છે તે લોકો અહીંયા આગળ બેઠા છે. કલેક્ટરને મળી રજૂઆત કરાય. સાંભળો, કલેક્ટરને મળી રજૂઆત કરો. 1 કલાકનો સમય લો. પ્રજાપતિ તૈયાર છે કે 1 કલાક કોઈ કાર્યવાહી નહીં થાય. આપણે ત્યાં સુધી સમિતિ બનાવો અને કલેક્ટરશ્રીને રજૂઆત કરો. બરોબર છે? 1 કલાક કાર્યવાહી નહીં થાય. પ્રજાપતિ સાહેબ 1 કલાક તમે કલેક્ટરશ્રીને મળવાનો સમય આપો એમની સમિતિને. બસ 1 કલાક નહીં કરો ને કાર્યવાહી. બરોબર છે ભાઈ? મળે છે કમિટી બનાવીને જાય છે. અત્યારે આપ જે દ્રશ્ય જોવો છો પિંગલભાઈ, શું થયો પાછો? પિંગલભાઈ, અત્યારે શું સ્થિતિ થઈ? અત્યારે શું સ્થિતિ એ છે કે પબ્લિક અને પોલીસ વચ્ચે સંઘર્ષ ના થાય એ માટે અને હિન્દુ હિત પણ જળવાય એ માટે મંદિર સંચાલકોની સમિતિ કલેક્ટરશ્રીને મળવા જઈ રહી છે. 1 કલાકનો સમય અમે જે ઉપસ્થિત અધિકારી પાસેથી માંગ્યો છે અને આ સંઘર્ષ ટળે એવી અમારી તમામ લોકોની લાગણી છે. આપ શું કહેશો? જી, અત્યારે જે અમે પ્રજાપતિ સાહેબ જો માગે છે ઓર્ડર કે આ દાંડી યાત્રામાં જે શરૂઆત થઈ હતી એને સુધી ને એ બધા તમે ઓર્ડર બતાવતા નથી. એક જ મંદિરનું કહે છે કે એક જ મંદિર માટે અમારે કાર્યવાહી છે. તો એનો મતલબ કે તમે ફક્ત મંદિર તોડવા માંગો છો? આટલા બધા દબાણ છે. એવું કહે છે કે ઉપરથી ઓર્ડર છે, તો ઉપરથી ઓર્ડર સુપર માર્કેટનો આવેલો છે, બરાબર, જૂના બસ સ્ટેન્ડનો આવેલો છે, બરાબર. ભાઈ સાહેબ માગે તો એક દબાણ હટાવતું નહીં, ફક્ત મંદિર હટાવવા માંગે છે. એનો મતલબ શું સમજવું? અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે અને એ મંદિર તોડવામાં આવે છે. કોઈ પણ લોકો અહીં આવવા માટે તૈયાર નથી. રાજકીય વ્યક્તિ ખાલી ફોન પર ચર્ચા કરે છે પણ આવવા માટે તૈયાર નથી. અમે પોલીસનો દોષ કાઢતા નથી, પોલીસ એનું કાર્યવાહી કરે છે, બરાબર. પણ આ ખોટું થઈ રહ્યું છે કે એક જ મંદિરને તમે ટેલિકોમ ટાર્ગેટ કરો છો. તમે લાગતું હોય કે આ સીટ દબાણમાં અમે દબાણ કરવા માટે તૈયાર, પણ મંદિર તો તૂટશે નહીં. એની રજૂઆત કરવા માટે અમે લોકો કલેક્ટર સાહેબને મળવા જઈએ અત્યારે, બરાબર. હવે ત્યાં સમિતિ રેજિંગ શું કરવા માંગે છે આગળ એ રજૂઆત કરીશું આગળ. એક તરફ જે આક્ષેપ થઈ રહ્યા છે કે આખા રસ્તા ઉપર જે દાંડી માર્ગ છે તેની અંદર જે નિયમો આધારિત કેટલી જગ્યા ઉપર દબાણ છે, પરંતુ એ દબાણને ફક્ત ને ફક્ત ખાલી આ મંદિરને શા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે તેવું અત્યારે અહીંના જે સ્થાનિકો છે, જે શ્રદ્ધાળુઓ છે તેમના આક્ષેપ થઈ રહ્યા છે. આપ જે અત્યારે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો કે અત્યારે જે મામલો છે તે બીચક્યો હતો અને મામલાની અંદર પોલીસ અને જે શ્રદ્ધાળુઓ છે તેઓના વચ્ચે અત્યારે ક્યાંક થોડા અંશે ઘર્ષણ પણ થયું હતું. ત્યારે પોલીસે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે પણ કરી લીધી હતી. અહીંયા આગળના જે શ્રદ્ધાળુઓ છે તેમને કેટલાકને અહીંથી ડિટેન કરવાની પણ કામગીરી જો કરવી પડે તો કરવાના તૈયાર હતા. પોલીસ દ્વારા અહીંયા આગળ તમામ પ્રકારના જે સાધનો છે, વાહનો છે તે પણ આગળ બોલાવી દેવામાં આવ્યા છે. સાથે જ અહીંયા આગળ જે ઉપસ્થિત જે અધિકારીગણ છે, અધિકારી દ્વારા પણ અત્યારે અહીંયા આગળ જે મંદિર છે તેને જે હટાવવા માટેના જે સાધનો, શસ્ત્ર, હથોડા બધું જ મંગાવી પણ લેવામાં આવ્યું હતું. આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી સૌ પ્રથમ આપને બતાવી રહ્યા છે કે એક લોકોની એક લાગણી છે, લોકોની જે માંગણી છે અને તેને લઈને આ મંદિર હજારો શ્રદ્ધાળુઓ સાથે માતાજીનું છે, મંદિર ના તોડશો, હજુ કહીએ છે, હાથ જોડીને વિનંતી કરીએ છીએ. બધા પાપ થશે, બહુ હાઈ લાગશે, બહુ ભોગશે. કેટલાય વર્ષોથી છે, લોકો આવતા જતા બધા માને દર્શન કરી જાય છે, પગે લાગીને જાય છે, આશીર્વાદ મારા લઈને જાય છે. અમે માતાજીની બે સત્તા છે અમારે. હજુ કહીએ છીએ અમે ધન દોલત મિલકત નહીં માંગતા, ખાલી માનું મંદિર રહેવા દો. આગળ આવશે જે તોડશે એને ચમત્કાર બતાવશે માતાજી. મંદિર ના તોડો, તમે સત્તા મારશો. માતાજીનું મંદિર તમે ના તોડશો. જેટલું જગ્યા છે મને ઘર વગર ના કરશો. આપ જે દ્રશ્યો અત્યારે જુઓ છો સીધા દ્રશ્યો કે અત્યારે હજારો ભક્તોની સાથે સંકળાયેલું આ મેલી માતાજીનું જે મંદિર છે એ મંદિરની અંદર અત્યારે જ હટાવવાની જે કામગીરી છે અત્યારે કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે શ્રદ્ધાળુઓની એક આસ્થા અહીં આગળ જે જોડાયેલી છે, જેને લઈને ક્યાંક પોલીસ અને જે શ્રદ્ધાળુઓ વચ્ચે પણ ક્યાંક સરઘસ થતું હોય તેમ લાગી રહ્યું છે. જે મોટી સંખ્યાની અંદર અહીં આગળ લોકો આગળ ઉપસ્થિત છે. અત્યારે જે પ્રમાણે કહેવાય છે સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી કે જ્યાં અત્યારે પોલીસ તંત્ર અહીં આગળ પહોંચ્યું છે અને પોલીસ ખાલી બંદોબસ્ત માટે પહોંચી છે. પોલીસ પણ અત્યારે તમામ શ્રદ્ધાળુઓને સમજાવટનો પ્રયાસ કરી રહી છે
પરંતુ જે અધિકારી ગણ છે તે અત્યારે કોઈ માનવા માટે તૈયાર નથી. આપ જે દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યની અંદર કે અત્યારે ભક્તો અને શ્રદ્ધાળુઓ અત્યારે એક જ માંગ ઉઠી છે કે મંદિર નહીં તોડવા દેવાની માંગ ઉઠી છે. ત્યારે અત્યારે અમારા ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત અહીંયા આગળ ગોઠવી દીધો છે અને પોલીસ દ્વારા પણ અત્યારે ભક્તોને સમજાવટનો એક પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે. આપ જે દ્રશ્યો જોવો છો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી સૌપ્રથમ બતાવી રહ્યા છે કે ખાસ કરીને અત્યારે પોલીસ દ્વારા ભક્તોને સમજાવટનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કે આગળ જ્યારે પોલીસ તંત્ર પણ પહોંચ્યું છે, પરંતુ જે પ્રમાણે અધિકારીઓ છે એ અધિકારી અહીંયા આગળ કોઈ બાબતે સમજવા માટે તૈયાર નથી. આપ જે દ્રશ્ય જોવો છો અત્યારે સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે કે ખાસ કરીને આજે સવારથી જ આ મુદ્દો હાઈ વોલ્ટેજ ડ્રામા બન્યો હતો. સવારથી જ પોલીસ તંત્ર અહીંયા આગળ એકઠું થયું હતું, સાથે જ જે અધિકારી ગણ છે તે પણ આગળ ઉપસ્થિત થયા હતા, પરંતુ કોઈ બાબતે વાત સંજોગ વાત ચાલતી હતી. પરંતુ છેલ્લે અધિકારીઓ દ્વારા અત્યારે પોલીસનો સહારો લઈ અને આ મંદિરને છે તે હટાવવાની અત્યારે માંગ ઉઠી હતી. પરંતુ જે કહેવાય છે કે ભક્તોની તો એક જ વાત છે કે મંદિર તો અમે નહીં જ તૂટવા દઈએ, જેને લઈને અત્યારે પોલીસ અને પોલીસ દ્વારા અત્યારે ભક્તોને સમજાવટનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપ જે દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો આણંદથી દાંડી માર્ગ ઉપરથી આવેલું જે પલવાડીમાં મેલ્લી માતાજીનું મંદિર છે તેના દ્રશ્યો છે. ફાટી પડે તોડવાનો એક ફાટી પડે દેવી હોય ને તો ખરા તૈન દારામાં પરખું બતાવજે. તૈન દારા ના થવા દે. આગળથી તોડતા તમે છૂટ જાઓ પેલા આગળથી તોડતા પછી અહીં તોડો. ખાલી મંદિર તોડવાનું, બીજું કઈ નહીં તોડવાનું. ગરીબ લોકો જ લડી ગયા છે. ગરીબના સહારા છે માતાજી. એ ચમત્કાર મંદિરો તોડવા આવી ગયા. ગરીબ જ પડી ગયા છે. ગરીબના આપ જે દ્રશ્ય જોવો છો કે અત્યારે અહીંયા આગળ આજુબાજુના જે લોકો હતા તે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર એકઠા થઈ ગયા છે. કારણ કે આજે સવારથી જ આ મુદ્દો જે હતો તે હાઈ વોલ્ટેજ ડ્રામા બન્યો હતો. કારણ કે આજે સવારથી જ આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો કે પલવાડીમાં મેલ્લી માતાજીનું જે મંદિર છે દાંડી માર્ગ ઉપર જે આવેલું છે આ મંદિર, અને આ મંદિરને હટાવવાની જે કામગીરી છે તે આજે સવારથી કરવાની હતી. પરંતુ હજારો ભક્તોની આસ્થા સાથે સંકળાયેલું આ મંદિર છે, જેને લઈને અહીંયા આગળથી આ મંદિરને હટાવવું કે કેમ, કારણ કે હમણાં જ્યારે હટાવવા માટેનો જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પોલીસ સાથે પણ કેટલાક ભાવિ ભક્તોને અહીંયા આગળ ઘર્ષણ અનુભવવામાં આવ્યું હતું. આપ જે દ્રશ્ય જોવો છો અત્યારે સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીશું. પરંતુ અત્યારે અમે એ પણ બતાવીશું કે જે માતાજીનું મંદિર છે ત્યારે અહીંયા આગળ અધિકારીગણ જે ઉપસ્થિત છે
હાલો અંદર જાઓ જોજે એમને જવા દેજો જવાનું તમને જગ્યા આલા તો તમે ઓમાં આવો જગ્યા આવો શીખવાડ્યું बाहर लेकर हिंदू बता लेकर हिंदू ने बाहर लेकर कैसे लेवा आयो 500 लेवा आयो હલકાઈ ગયો 500 रुपया लेवा आयो ઓ સાહિલ बाहर लेकर जा ઓય ઓય શાંતિ શાંતિ રાખો શાંતિ નીકળે और मुझे मारे કસો કસો उमरिया साहब कई कहवा मांगे ઓ સાહેબ મારે ઓ સાહેબ મારે સાહેબ એક આપણે અમે અહીંયા બધા હાજર છે એ બધા આપીએ છીએ 5 દિવસ કરતા વધારે અમારાથી નહીં થાય અહીંથી જ બોલી અહીંથી બોલી સાહિલ કરો ચલો સાહેબ કરો સાંભળો ધાર્મિક લાગણી કોઈની દુભાય એવું અમારા કોઈનો આશય છે નહીં ખુદ અમારી પણ ધાર્મિક લાગણી આની સાથે જોડાયેલી છે પણ જાહેર હિતમાં જે કામગીરી ભાઈ એક મિનિટ તો ચૂપ કરે દો બધા ઓય ઓય ચૂપ થઈ જાઓ 5 મિનિટ કોઈ ઘર્ષણ નહીં પોલીસ જોડે ઘર્ષણ નહીં ચૂપ भाई 5 मिनट शांति रखो જીગા 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 भाई शांति रखो पैसा बोलो चल वरतो मैडम હા ચલો બોલો સાંભળો બધા કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય એવો કોઈનો પણ આશય અહીંયા છે નહીં સરકારશ્રીના હિતમાં જાહેર હિતમાં અત્રે કામગીરી કરવામાં આવેલ રહી હતી પરંતુ અત્રેથી માંગણી મુજબ 3 થી 4 દિવસનો સમય માંગેલ છે જે આપવા માટે અહીંથી સહમતિ દર્શાવવામાં આપે છે 5 દિવસથી અગાઉ કોઈ સમયગાળો રહેશે નહીં જો 5 દિવસમાં સ્વેચ્છાએ ધાર્મિક અહીં રોડ ઉપરનું દબાણ દૂર કરવામાં નહીં આવે તો સરકારશ્રી દ્વારા નિયમ અનુસાર કામગીરી કરવામાં આવશે અત્યારે ખાસા ટાઈમથી જે અત્યારે જે મંદિરને હટાવવાનો જે મુદ્દો હતો પરંતુ જે શ્રદ્ધાળુઓને ફરી એક વખત આજે છઠ્ઠી વખત આજે કહી શકાય છે કે ફરી એક વખત આજે લીલા તોરણે પાછું જવું પડશે અધિકારીઓને કારણ કે આસ્થા આ જે મંદિર છે તેની આસ્થા હજારો ભાવિ ભક્તો સાથે સંકળાયેલી છે અને ફરી વખત અત્યારે 5 દિવસની મુદત આપવામાં આવી છે કે 5 દિવસની અંદર સ્વેચ્છાએ આ મંદિરને અહીંયા આગળથી ખસેડવાની કામગીરી કરવામાં આવે તેવી અત્યારે અહીંયા આગળના જે અધિકારીઓ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે આ જ રોડ ઉપર કેટલા એવા દબાણો છે કે જે હજી પણ અડીખમ છે પરંતુ આ મંદિરને શા માટે ટાર્ગેટ કરવામાં આવ્યો તે પ્રશ્ન ચિહ્ન છે પરંતુ જે પ્રમાણે દ્રશ્ય અત્યારે જોવો છો સીધા દ્રશ્યો કે અત્યારે જે 5 દિવસનો
સમય મુદત છે તે આપવામાં આવી છે જી પિંકલભાઈ આપણી સાથે જોડાયા છે પિંકલભાઈ શું કહેશો આજે મુદ્દો શું વધારે આવીને ઉભો રહ્યો ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કાયમ પ્રજાહિત અને હિન્દુ હિત માટે કામ કરતી સરકાર છે પબ્લિકની લાગણીને ધ્યાનમાં લેતા કોઈ સંઘર્ષ ના થાય તે હેતુથી પ્રશાસને 5 દિવસનો સમય આપ્યો છે મંદિરના સંચાલકો અને પ્રશાસનિક લોકો એ બેસીને ચર્ચા કરશે ત્યારબાદ નિર્ણય આવશે ભારતીય જનતા પાર્ટીની સરકારને ખૂબ ખૂબ અભિનંદન અને આ સરકારે જે નિર્ણય લીધો છે પબ્લિકના હિતમાં પ્રજાના હિતમાં હિન્દુના હિતમાં તે માટે જિલ્લાના નેતૃત્વને અને પ્રદેશના નેતૃત્વને કોટી કોટી વંદન જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે જે પ્રમાણે આ દ્રશ્ય જુઓ તો સીધા દ્રશ્યો અત્યારે મંદિરની અંદર આરતીની પણ શરૂઆત કરવામાં આવી છે આપ જે દ્રશ્ય જુઓ છો સીધા દ્રશ્યો તે મેલી માતાના મંદિરને 5 દિવસની આજે સમય મર્યાદા મળી છે દ્રશ્ય જોવો છો કે અત્યારે સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા આપ જે દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો કે અત્યારે ભક્તોની અંદર એક ખુશી જોવા મળી રહી છે કે અત્યારે ખાસ કરીને જ્યારે આ મંદિર છે તેને ખસેડવાની જે કામગીરી કરવામાં આવી હતી અને અંતે ફરી આજે જે સવારથી જે મુદ્દો ચર્ચાયો હતો કે દાંડી માર્ગ ઉપર આવેલું ગોપી સિનેમાની સામે મેલડી માતાજીનું જે મંદિર છે તેને ખસેડવાની આજે કામગીરી હાથ ધરવામાં આવી હતી સવારથી જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીગણ આગળ ઉપસ્થિત હતા પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે હજારો ભક્તોની સાથે આસ્થા સાથે સંકળાયેલું આ મંદિર છે જેને લઈને ભક્તોની જે લાગણી હતી તેને સામે તંત્રએ પણ નીચું ચોખ્ખું પડ્યું છે અને 5 દિવસની મુદત આપવામાં આવી છે કે 5 દિવસની અંદર સ્વેચ્છાએ આ મંદિરને ખસેડી લેવામાં આવે બસ અમારી સાથે સતત જોડાયેલા છે કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મનન નિંગુ ચરોતરનો અવાજ